ચોમાસું ખેંચાતા ખેતી અને પીવાના પાણીનું સંકટ સર્જાય છે। પહેલા સરકારે બાંધી પાળ, કેબિનેટ મંત્રીએ કહ્યું સરકારે તમામ વ્યવસ્થા કરી છે। જે રીતે પ્રશાંત મહાસાગરમાં સ્ટ્રોંગ અલ્નિનોનું નિર્માણ થવાના એંધાણ છે, તેને લઈને દેશના ચોમાસા ઉપર ગંભીર અસર વર્તાઈ રહી છે। એમ તો ગુજરાતમાં પણ ચોમાસું 15 જૂને દસ્તક દઈ દે છે, પરંતુ આ વખતે 21 જૂન વીત્યા છતાં હજુ સુધી ચોમાસાએ દસ્તક દીધી નથી। ચોમાસું સતત નબળું બનતું જોવા મળી રહ્યું છે, ત્યારે પાણીના સંકટની પણ વાતો સામે આવી છે। અનેક જળાશયો તળિયા જાટક થઈ ગયા છે। ત્યારે જ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું કહેવું છે કે વાવણી માટે ખેડૂતોને પાણીની કમી ન થાય તે માટે રાજ્યના મુખ્ય પ્રધાને સિંચાઈ વિભાગમાંથી નર્મદાનું પાણી છોડવાનું શરૂ કરાવ્યું છે। સૌરાષ્ટ્રમાં પણ જે ખાસ કરીને જ્યાં સૌની યોજનાઓ જે ડેમો સાથે જોડાયેલો છે, એ ગઈ બુધવારના દિવસે કેબિનેટમાં એ પણ નિર્ણય થઈ ગયો છે અને પાણી શરૂ કર્યું છે। વહેલામાં વહેલી તકે સૌરાષ્ટ્રમાં જે ખાલી થયેલા ડેમો એ ભરાય એ માટેની સૂચનાઓ અપાઈ ગઈ છે અને બધા ડેમોમાં 1-2 દિવસ પાણી પડતું થશે।